આ ભૂલોને કારણે ઘરમાં પડે છે પૈસાની અછત. જલ્દી અપનાવો આ વાસ્તુ ટિપ્સ. 1. ઘરમાં તુલસીનો છોડ અથવા દાડમનું વૃક્ષ હોવું જોઈએ. આ બંને ધન સંપત્તિ માટે ખૂબ જ શુભ છે. તુલસી એ માતા જગદંબાનું સ્વરૂપ છે. જ્યારે પણ તુલસી સુકાઈ જાય ત્યારે ધ્યાન રાખો, તે આપત્તિ અને ધનના વિનાશનું કારણ બને છે. 2. જો કોઈ પ્લોટનો ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો કપાયેલો હોય તો તેને બિલકુલ ન ખરીદો. આવા ઘરમાં રહેતા લોકો ગરીબીનો ભોગ બને છે. તેવી જ રીતે જો ઈશાન દિશામાં આવેલ શૌચાલય પણ ગરીબી અને રોગને આમંત્રણ આપે છે. 3. દરેક અમાવસ્યા પર ઘરની બધી નકામી વસ્તુઓ વેચી દો અથવા ફેંકી દો. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવશે અને તમે આર્થિક રીતે સક્ષમ બનો છો. અમાવસ્યા પર કોઈ પણ નવી વસ્તુ અથવા કપડાં ખરીદવાનું ટાળો. 4. આ નિયમનું પાલન કરો. ઘરના મંદિરમાં દરરોજ દીવો કરો. ઘરની પહેલી રોટલી ગાયને આપો અને છેલ્લી રોટલી કૂતરાને આપો. આ મૂંગા પ્રાણીઓને રોટલી આપવાથી ભાગ્યના દરવાજા ખુલી જાય છે. 5. ઘરમાં ક્યારેય પણ 2 વાર કચરા પોતા ન કરો. એક વાર કચરા પોતા કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને બીજી વાર કરવાથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે અને દેવી દેવતાઓ ભાગી જાય છે. 6. જો ઘરની માલકીન સવારે સ્નાન કર્યા પછી મુખ્ય દરવાજાના ઉંબરા પર દરરોજ પાણીનો એક લોટો રેડે તો દેવી લક્ષ્મીનું આગમન થાય છે. માતા કે પત્ની સાથે ખાસ કરીને શુક્રવાર કે સોમવારે વાદ વિવાદ કે ઝઘડો કરવાથી આર્થિક નુકસાન થાય છે. 7. જો સાંજે કોઈ મહેમાન અથવા પરિણીત સ્ત્રી આવે તો તેનું સન્માન કરો અને તેને પાણી પીવડાવો. આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. 8. પીપળને વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે. દરરોજ પીપળને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. જો ઘરમાં પીપળનું ઝાડ હોય તો તેને ક્યારેય ન કાપવું જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી અને વિષ્ણુની નારાજગી થાય છે. 9. તાંબાનો કલશ, હાથીની મૂર્તિ અથવા ચિત્ર, મધ, અરીસો, મોર દંપતીની મૂર્તિ અથવા ચિત્ર, ઘી ઘરમાં રાખવું જોઈએ. માર્કંડેય પુરાણ અનુસાર આ વસ્તુઓ દેવી લક્ષ્મીને આમંત્રિત કરે છે. આ સિવાય પોતાના પરિવારના દેવતા અથવા મૂર્તિ રાખવી જોઈએ. પૂજા રૂમમાં કુળદેવી માટે જગ્યા હોવી જોઈએ. 10. ઈશાન ખૂણામાં સ્થિત રૂમનો દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી ધનની અછત દૂર થાય છે. 11. ઘરનો મધ્ય ખૂણો ખાલી હોવો જોઈએ. આ બ્રહ્માનું સ્થાન છે. જ્યારે મધ્ય ખૂણો ખાલી હોય તો ઘરમાં સુખ સંપત્તિનું વર્ચસ્વ રહે છે. 12. જો પાણી ખાલી કરવાની વ્યવસ્થા ઉત્તર પૂર્વ તરફ હોય તો તે સંપત્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી ઉલટું જો પશ્ચિમ દિશા તરફ પાણી ખાલી કરવાની વ્યવસ્થા હોય તો તે સુખ સંપત્તિનો નાશ કરે છે. 13. જો ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં ભૂલથી માટલું કે પાણીના સંગ્રહની વ્યવસ્થા રાખવામાં આવી હોય તો તે ખામીને દૂર કરવા માટે તે જગ્યાએ 24 કલાક લાલ બલ્બ પ્રગટાવો. આ દોષના કારણે ખર્ચ ઘણો વધી જાય છે. 14. જ્યારે પૂર્વમાં બાથરૂમ અને વાયવ્ય કે દક્ષિણમાં શૌચાલય હોય તો ધન પ્રાપ્તિમાં કોઈ બાધા નથી આવતી. અન્ય દિશામાં અથવા ખૂણાઓમાં પ્રગતિમાં અવરોધ બની જાય છે. 15. ઈશાન એટલે કે ઉત્તર પૂર્વમાં બોરિંગ, કૂવા, ટાંકી જેવી જળ સંગ્રહ વ્યવસ્થા સંપત્તિ વધારવામાં ખૂબ મદદરૂપ છે. 5 તત્વોમાં પાણી એક મહત્વપૂર્ણ તત્વ છે. વાસ્તુમાં જળ તત્વનું યોગ્ય આયોજન ધનમાં વધારો કરનાર માનવામાં આવે છે. 16. જો તમને કોઈ મંદિરમાં નીચે આંગણામાં કોઈ સિક્કો અથવા ફૂલ પડેલું જોવા મળે તો તેને લાલ કપડામાં બાંધીને રાખો. તેને તમારા પૂજા ઘર અથવા સંપત્તિ સ્થાનમાં લાલ કપડામાં રાખો. આ ભગવાનનું વરદાન માનવામાં આવે છે અને ધનમાં અચાનક લાભ થાય છે. 17.
દક્ષિણ પૂર્વ ખૂણામાં રસોડું, ઉત્તર પૂર્વમાં પૂજા રૂમ અને નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ ખૂબ જ શુભ હોય છે. સુખ, ધન અને સંપત્તિમાં ધીમે ધીમે પ્રગતિ થાય છે. 18 વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેથી ઘરમાં તુલસીનો છોડ લગાવો. આ ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. તુલસીના ઔષધીય ગુણોને કારણે ઘરના વાતાવરણમાં હંમેશા તાજગી બની રહે છે. 19 વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે. આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જ ખાવું જોઈએ. 20 વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ. દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે. 21 અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. 22 મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તેથી ઘરના પ્રવેશદ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે. સ્વસ્તિક, ઓમ, શુભ લાભ જેવા શુભ ચિહ્નોનો ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ પણ લગાવો. 23 ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્રો ન મૂકો. એક જ ભગવાનની અનેક મૂર્તિઓ ન હોવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ તસવીર ન હોવી જોઈએ. 24 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય તો સ્વસ્તિકનો અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવું જોઈએ. 25 વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાનો અવાજ ન થવો જોઈએ. 26 દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નૈત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ. તેનાથી કામમાં મુશ્કેલી આવે છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ, તૂટેલું ફર્નિચર, કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ. 27 ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ. 28 ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવવો શુભ માનવામાં આવે છે. 29 ઘરના ખૂણામાં ક્યારેય કરોળિયાના જાળા ન થવા જોઈએ નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. 30 ઘરમાં મહાભારત, યુદ્ધ, ઘુવડ, વહેતા ધોધની તસવીરો ક્યારેય ન લટકાવવી જોઈએ. તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય છે. 31 ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીની નીચે સ્ટોર રૂમ કે બાથરૂમ ન હોવો જોઈએ. 32 દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.